દેશમાં ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે, ત્યારે કેટલાક લોકો અદ્યતન ટેકનોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે। જ્યાં એક તરફ ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી લોકોને ઘણી સરળતા મળી છે, તો બીજી તરફ ટ્રેડિંગ કૌભાંડો આ દિવસોમાં ચર્ચાનો નવો વિષય બની ગયા છે। ડિજિટલ સિસ્ટમે વ્યવહારો અને રોકાણને જેટલું સરળ બનાવ્યું છે, તેટલું સાયબર છેતરપિંડી કરનારાઓ લોકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને રોકાણની જાળમાં ફસાવીને નાદાર બનાવી રહ્યા છે। ડિજિટલ યુગનું સૌથી નવું અને સૌથી લોકપ્રિય કૌભાંડ ઓનલાઈન ટ્રેડિંગ સ્કેમ બની ગયું છે, અને આ નવા કૌભાંડ વિશે બહુ ઓછા લોકો જાણે છે। વાસ્તવમાં છેતરપિંડી કરનાર ઇન્વેસ્ટમેન્ટ બ્રોકર હોવાનો ઢોંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે। આ પછી સાયબર છેતરપિંડી કરનારા લોકોને રોકાણના નામે નકલી વેબસાઇટ્સ પર લઈ જાય છે અને નકલી ટ્રેડિંગ કરાવે છે। લોકોને કોઈ પ્રકારની શંકા ન રહે તેની ખાતરી કરવા માટે સાયબર ઠગ તેમને સ્ટોક અને બોન્ડ વગેરેમાં પણ રોકાણ કરવા માટે મજબૂર કરે છે। ટ્રેડિંગ સ્કેમ્સમાં સાયબર છેતરપિંડી કરનારાઓ કોઈ જોખમ વિના લોકોને સારા નફાની લાલચ આપે છે। છેતરપિંડી કરનારાઓ લોકોને તેમના શબ્દોથી લલચાવીને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે। આ માટે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પણ મદદ લે છે। આ સિવાય છેતરપિંડી કરનાર નકલી ટેક્સ, ફી અને અન્ય કોઈ પણ માધ્યમથી પૈસા વસૂલ કરી શકે છે। તમને જણાવી દઈએ કે મોટા ભાગના ટ્રેડિંગ કૌભાંડો કોઈને કોઈ એપ્લિકેશન અથવા મેસેજ એપ દ્વારા કરવામાં આવે છે। તો આવામાં પ્રશ્ન એ ઉભો થાય છે કે તમે ટ્રેડિંગ સ્કેમ્સને કેવી રીતે ટાળી શકો છો? જો કોઈ બ્રોકર વારંવાર કોઈ ચોક્કસ પ્રકારના રોકાણ વિશે વાત કરે છે, તો તે તમારી સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી શકે છે। આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે। બીજી વસ્તુ કે લોકોના પૈસાનું રોકાણ કર્યા પછી સાયબર છેતરપિંડી કરનારાઓ ઘણીવાર ટેક્સ અથવા ફીના રૂપમાં પૈસાની માંગ કરે છે। આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારની ફી ચૂકવતા પહેલા સારી રીતે તપાસો। આ સિવાય જો તમે સાયબર છેતરપિંડીનો શિકાર બન્યા છો, તો તરત જ સાયબર સેલની હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કરી શકો છો।